નેક્સ્ટ ટોપિક છે શોર્ટકટ મેથડ ઓફ કોમ્પ્યુટિંગ મીન ફોર અ ગ્રુપ ડેટા. ફર્સ્ટ આપણે જોયું અનગ્રુપ ડેટા, હવે આવશે ગ્રુપ ડેટા. જ્યારે ગ્રુપ ડેટા આપેલ હોય અને મીન ફાઇન્ડ કરવાનું હોય એની શોર્ટકટ મેથડ છે. The shortcut method for computing mean is very useful to managers when the number of classes is more and the classes are of equal size. મીન્સ કે જ્યારે ક્લાસ છે એની સાઇઝ વધારે હોય અને જે સાઇઝ છે ઇક્વલ હોય ત્યારે આપણે આ મેથડનો યુઝ કરી શકીએ છીએ. હવે એની ફોર્મ્યુલા આપેલી છે મીન મીન્સ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા fd upon n into c. A means के assume mean, C means के numerical width of the class interval, D means के deviated value from assume mean, F means के frequency of the class अथवा तो number of observations અને N means के total number of observations in the sample or total frequency. હવે ગ્રુપ ડેટાનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો કેલ્ક્યુલેટ ધ એવરેજ મંથલી સેલેરી ઓફ 600 એમ્પ્લોઈઝ. આપણને મંથલી સેલેરી મીન્સ કે ક્લાસ આપેલો છે 1000 ટુ 3000, 3000 ટુ 5000. જો ક્લાસ છે એની સાઇઝ છે સેમ છે 1000 ટુ 3000, 3000 ટુ 5000 અપ ટુ 19000 ટુ 21000 અને એની ફ્રીક્વન્સી આપેલી છે. ફ્રીક્વન્સીનો સમ છે 600. હવે આપણે ટેબલ જોયું, ટેબલ પરથી મીન ફાઇન્ડ કરવાનું છે અને જે ટેબલ છે એમાં જે ડેટા આપેલો છે એ ગ્રુપ ડેટા છે, અનગ્રુપ ડેટા નથી. તો જ્યારે ગ્રુપ ડેટા આપેલો હોય ત્યારે આપણે કઈ ઇક્વેશનનો યુઝ કરશું? a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c. આ જે ઇક્વેશન છે એ શોર્ટકટ મેથડ છે. તો આ ઇક્વેશનમાં કયા કયા ફિલ્ડનો યુઝ થશે? ફર્સ્ટ આપણે ટેબલ જોઈએ તો ક્લાસ આપેલો છે એના પરથી આપણને મિડલ પોઈન્ટ મળી જશે 1000 ટુ 3000. આમાં જે મિડલ પોઈન્ટ છે એ 2000. એવી જ રીતના 3000 ટુ 5000 નો મિડલ પોઈન્ટ થશે 4000. x ની વેલ્યુ મળી ગઈ છે, ફ્રીક્વન્સી આપેલી છે. d મેળવશું x - a upon c. x ની વેલ્યુ આપેલી છે. a મીન્સ કે આપણે કોઈ પણ એક વેલ્યુ એઝ્યુમ કરવાની છે, મીન્સ કે ધારવાની છે. તો એ જે વેલ્યુ આપણે એઝ્યુમ કરીએ છીએ એ x ની વેલ્યુ એઝ્યુમ કરવાની છે. તો આપણે મિડલમાં છે એને એઝ્યુમ કરશું 10000. c એટલે શું થાય? તો કે જે ક્લાસ છે બે ક્લાસ વચ્ચેનો ડિફરન્સ 1000 ટુ 3000 બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે? 2000 નો. તો આપણને c મળી જશે. હવે f ઇન્ટુ d મીન્સ કે ફ્રીક્વન્સી જે મળેલી છે અને જે d મળેલો છે એનું મલ્ટિપ્લિકેશન. x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c. આ જે ઇક્વેશન છે એમાં વેલ્યુ મૂકી દેશું. એ આપણે એઝ્યુમ કરેલો છે 10000 પ્લસ સિગ્મા fd મળેલ છે માઇનસ 772 ડિવાઈડ બાય n મીન્સ કે ફ્રીક્વન્સી, જે ફ્રીક્વન્સી છે એનો સમ 600 ઇન્ટુ c મીન્સ કે બે ક્લાસ વચ્ચેનો ડિફરન્સ 2000. તો આપણને 10000 માઇનસ 772 ડિવાઈડ બાય 600 કરીએ ઇન્ટુ 2000 કરશું તો શું મળશે? 2573.33. તો આપણને મીન મળી જશે 7426.66. મંથલી સેલેરી જોઈએ તો એની એવરેજ મળે છે 7427. એક્ઝામ્પલ 9. From the following frequency distribution calculate the mean. આપણને
ફ્રીક્વન્સીનું ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે અને એના પરથી મીન ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ તો ક્લાસ આપેલો છે અને ફ્રીક્વન્સી આપેલી છે. ક્લાસ 0 to 10 થી લઈ અને ક્યાં સુધી છે 19 to 100. ટેબલ જોયું આપણે, એના પરથી મીન ફાઇન્ડ કરવાનું છે. તો આપણે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c આ ઇક્વેશનનો યુઝ કરશું. તો ફર્સ્ટ ટેબલ જોઈએ. ક્લાસ, ફ્રીક્વન્સી, મિડલ પોઈન્ટ d અને fd આટલા ફીલ્ડ ફાઇન્ડ કરવાના છે. તો ફ્રીક્વન્સી આપેલી છે, એનો સમ 100 થશે. મિડલ પોઈન્ટ કે જે ક્લાસ આપેલો છે એ બે ક્લાસ વચ્ચેનો જે મિડલ પોઈન્ટ આવે છે તે d મીન્સ કે x માઇનસ a છે આપણે x માંથીને એઝ્યુમ કરવાનો છે. તો આપણે 45 ને એઝ્યુમ કરશું અપોન c મીન્સ કે બે ક્લાસ વચ્ચેનું ડિફરન્સ 0 to 10 વચ્ચે ડિફરન્સ કેટલાનો આવે છે 10. તો એ થશે c. x માઇનસ a મીન્સ કે 5 માઇનસ 45 ડિવાઇડ બાય c મીન્સ કે 10. તો આપણને આન્સર મળશે -4. આવી રીતના આપણને d મળી જશે. f અને d નું મલ્ટીપ્લિકેશન 1 into -4 -4 4 into -3 -12 આવી રીતના f અને d મળી જશે. હવે સિગ્મા fd મીન્સ કે જે fd મળેલો છે એનો સમ. તો આ જે બધી વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશનમાં મૂકશું. તો એની વેલ્યુ છે 45 પ્લસ સિગ્મા fd છે 137, એની વેલ્યુ છે 100 ઇન્ટુ 10 ની વેલ્યુ છે c ની વેલ્યુ છે 10. તો આપણને મીન મળી જશે 58.7. એક્ઝામ્પલ 10. The mean of the following distribution of 125 observations is 22.62. નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપેલા છે 125 અને એનું મીન આપેલું છે 22.62. Find the missing frequency of the distribution. જે ફ્રીક્વન્સી મિસિંગ છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ ટેબલ જોશું. ક્લાસ આપેલો છે 0 to 5, 5 to 10 અપ ટુ 14 to 45 અને ફ્રીક્વન્સી આપેલી છે. જે મિસિંગ ફ્રીક્વન્સી છે એને આપણે x અને y એઝ્યુમ કરી લેશું. ફ્રીક્વન્સીનો સમ થશે 87 પ્લસ x પ્લસ y અને મિડલ પોઈન્ટ મીન્સ કે x મળી જશે 0 to 5, 5 to 10 નો જે મિડલ પોઈન્ટ છે 2.5, 7.5 અપ ટુ 42.5. d મળી જશે x માઇનસ a અપોન c. x ની વેલ્યુ છે આપણી પાસે, એ આપણે એઝ્યુમ કરી લેશું 17.5 અપોન c મીન્સ કે બે જે ક્લાસ છે એ ક્લાસ વચ્ચેનું ડિસ્ટ્રીબ્યુશન 0 to 5, 5 to 10 આ બંને જે ક્લાસ છે એની વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે 5 નું. તો x માઇનસ a અપોન c એટલે કે d મળી જશે. f ઇન્ટુ d, f અને d નું મલ્ટીપ્લિકેશન. હવે આપણે જોઈએ છે સિગ્મા fd મીન્સ કે જે fd મળેલો છે એનો સમ 74 પ્લસ 3y. ફર્સ્ટ આપણે ટેબલ જોયું, એના પરથી જે મિસિંગ ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ કરવાની છે. આ બધી જે વેલ્યુ આપેલી છે એ આપણને ટેબલમાં મળી ગઈ છે. સિગ્મા f 87 પ્લસ x પ્લસ y, સિગ્મા fx 74 પ્લસ 3y, a 17.5, c 5. 87 પ્લસ x પ્લસ y જે સિગ્મા x છે એ આપણને આપેલો છે 125. તો 125 માઇનસ 87 કરીએ તો શું મળે 38. x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 38. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપોન n ઇન્ટુ c.
આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકશું તો x બારની વેલ્યુ છે 22.62, એની વેલ્યુ છે 17.5 પ્લસ સિગ્મા fd મીન્સ કે 74 પ્લસ 3y અપોન n ની વેલ્યુ છે 125 ઇન્ટુ c મીન્સ કે 5. આ જે 17.5 છે એ ઇક્વલ ટુ પછી છે તો પ્લસ છે, ઇક્વલ ટુ ની આગળ આવે તો શું થઈ જાય માઇનસ. તો 22.62 minus 17.5 is equal to 74 plus 3y upon 125 ને આપણે 5 વડે ડિવાઈડ કરીએ તો શું મળશે 25. 5.12 આનું આપણે માઇનસ કરશું તો શું આન્સર મળશે 5.12 ઇન્ટુ 25 છે એ ડિવાઈડમાં છે, સામે આવે તો શું થઈ જાય એનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ 74 પ્લસ 3y. 5.12 ઇન્ટુ 25 કરીએ તો શું મળે 128. 74 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 128. એના પરથી આપણને y ની વેલ્યુ મળી જશે 18. ફર્સ્ટ 128 minus 74 કરશું, જે આન્સર આવે એને 3 વડે ડિવાઈડ કરશું. હવે આપણને જે y ની વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશનમાં મૂકી દેશું. x plus y is equal to 38 આ આપણને ઇક્વેશન મળેલી હતી. એમાં y ની વેલ્યુ છે 18 તો x ની વેલ્યુ આપણને મળી જશે 20. x is equal to 20 and y is equal to 18. આ આપણને જે મિસિંગ ફ્રીક્વન્સી હતી એ મળી ગઈ છે. નેક્સ્ટ ટોપિક છે કમ્બાઇન્ડ મીન. કમ્બાઇન્ડ મીન એટલે શું થાય એ જોઈએ. સમટાઇમ્સ we require to find the mean of the entire group of data on the basis of different group of data. If we have two or more groups of data, these groups of data are combined to get a combined or entire group of data. The mean, the combined group of data is called the combined mean and is denoted by symbol x double bar. combined mean એટલે શું થાય તો કે જ્યારે બે અથવા વધારે ગ્રુપમાં ડેટા આપેલા હોય અને એનું મીન ફાઇન્ડ કરવાનું હોય એને શું કહેવામાં આવે છે combined mean, અને એને x ડબલ બાર વડે ડિનોટેટ કરાય છે મીન્સ કે દર્શાવવામાં આવે છે. if x bar 1, x bar 2, x bar 3 up to x bar n are the mean of n groups of data with number of observation n1, n2, n3 up to n respectively, then combined mean x double bar of the group is obtained by the formula. combined mean ની ફોર્મ્યુલા છે આપણને કેવી રીતના મળશે તો કે x double bar is equal to x bar 1 into n1 plus x bar 2 into n2 plus x bar 3 into n3 up to x bar n into n upon જે ઓબ્ઝર્વેશન છે તે n1 plus n2 plus n3 up to n. આ છે એ કમ્બાઇન્ડ મીનની ફોર્મ્યુલા થઈ. કમ્બાઇન્ડ મીનના એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ 11, the mean of 10 observations is 35 and mean of other 15 observations is 25. Find the mean of all 25 observations. First, the mean of 10 observation. 10 observation એને શું કહેશું આપણે n1 is 35. mean છે એટલા માટે x bar 1 35 and mean of other 15 observation એટલે કે નેક્સ્ટ ઓબ્ઝર્વેશન આપેલું છે n2 15 અને એનું મીન છે 25 મીન્સ કે x બાર 2 25. એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે 25 ઓબ્ઝર્વેશનનું મીન. તો એની ફોર્મ્યુલા થશે
x डबल बार इज इक्वल टू x बार 1 n1 प्लस x बार 2 n2 अपॉन n1 प्लस n2। तो x बार 1 છે 35 इंटू n1 मीन्स के 10 प्लस x बार 2 25 इंटू n2 मीन्स के 50 अपॉन n1 ની વેલ્યુ છે 10 પ્લસ n2 મીન્સ કે 50। 10 इंटू 35 કરીએ તો શું મળશે 350 પ્લસ 15 इंटू 25 375 अपॉन 10 प्लस 15 मीन्स के 25। आ बंनेनो सम करशु तो 725 अपॉन 25 तो आंसर मळशे 29। तो आ जे 29 छे ए 25 ऑब्जर्वेशन नो मीन मळी गयुं छे। एग्जाम्पल 12 Average mark of 70 F5 BBS students is 72.5. Average mark of 60 SY BBS students is 68.25 and average mark of 45 TY BBA students is 77.5 of Christ College, Rajkot. Find the average performance of all the BBA students. जो multiple ऑब्जर्वेशन आपेला छे मीन्स के मल्टीपल ग्रुप आपेला छे तो आपणे कम्बाइंड मीन नो यूज करशुं। तो फर्स्ट n1 मीन्स के 70 x बार 1 72.5 n2 60 x बार 2 68.25 n3 45 and x बार 3 77.5। कम्बाइंड मीन नी इक्वेशन छे x डबल बार इज इक्वल टू x बार 1 n1 प्लस x बार 2 n2 प्लस x बार 3 n3 अपॉन n1 प्लस n2 प्लस n3। x बार 1 72.5 n1 70 प्लस x बार 2 68.25 इंटू n2 60 प्लस x बार 3 77.5 इंटू n3 45 अपॉन n1 मीन्स के 70 प्लस n2 60 प्लस n3 45। आ बन्नेनु मल्टिफिकेशन 17 इंटू 72.5 मीन्स के 5075 प्लस 16 इंटू 68.25 4095 प्लस 45 इंटू 77.5 3487.5 अपॉन 70 प्लस 60 प्लस 45। आ जे वेल्यू छे एनो सम थाशे 175। हवे एने डिवाइड करशुं तो शुं आंसर मळशे 72.33। आ जे आपणे आंसर मळेलो छे ए एवरेज परफॉर्मन्स छे ऑल बीबीए स्टुडंट्स नो एवरेज परफॉर्मन्स मळशे 72.33। Example 13 A group of 60 values has a mean 10. A subgroup of this has n1 40 x bar 1 11. Find the mean of other group. જ્યારે એક કરતાં વધારે ગ્રુપ આપેલા હોય ત્યારે આપણે કમ્બાઇન્ડ મીનનો યુઝ કરીએ છીએ। તો ફર્સ્ટ 16 વેલ્યુઝ હેઝ અ મીન 60 વેલ્યુ મીન્સ કે ટોટલ વેલ્યુ છે n 60 એનું મીન છે 10। ટોટલ વેલ્યુનું મીન મીન્સ કે કમ્બાઇન્ડ મીન x ડબલ બાર આપેલ છે 10। સબ ગ્રુપ મીન્સ કે n1 ની વેલ્યુ છે 40 અને x બાર 1 ની વેલ્યુ છે 11। તો આપણે એના પરથી n2 ની વેલ્યુ મળી જશે n ની વેલ્યુ 60 માઈનસ n2 ની n1 ની વેલ્યુ છે 40 તો 60 માઈનસ 40 મીન્સ કે 20 તો n2 ની વેલ્યુ થશે 20। ફાઇન્ડ કરવાનું થશે આપણે x બાર 2 તો કમ્બાઇન્ડ મીન मीन्स के x डबल बार x बार 1 n1 प्लस x बार 2 n2 अपॉन n1 प्लस n2 तो x डबल बार है 10 x बार 1 11 इंटू n1 40 प्लस x बार 2 આપણે મેળવવાનું છે અને n2 છે 20 अपॉन n1 प्लस n2 60 60 અને 10 નું મલ્ટીપ્લિકેશન થશે 600 40 इंटू 11 440 प्लस x बार 2 इंटू 20। x बार 2 इंटू 20 इज इक्वल टू 600 माइनस 440
एक्स बार टू इंटू 20 इज इक्वल टू माइनस करशू तो शू मळशे 160 160 डिवाइड बाय 20 तो आंसर शू मळशे एक्स बार टू 8 तो आपने एक्स बार टू ની વેલ્યુ મળી ગઈ છે 8. એક્ઝામ્પલ 14 એવરેજ રેવન્યુ ઓફ હાઉસ ટેક્સ ઓફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ 30 lakh from Monday to Friday. Due to holiday on Saturday in central government office, more people come to pay tax to RMC. Therefore, average revenue for the week increased to be range 35 lakh. What was the tax revenue on Saturday? હવે તમને વીકલી એવરેજ આપેલી છે 35 લાખ મીન્સ કે કમ્બાઇન મીન આપેલો છે 30 લાખ શું છે ટેક્સ છે રિવેન્યુનો મંડે ટુ ફ્રાઈડેનો મીન્સ કે આપણને મંડે ટુ ફ્રાઈડે એનની વેલ્યુ આપેલી છે 5 ડે થશે n1 ની વેલ્યુ 5 x બાર 1 30 લાખ કમ્બાઇન મીન મીન્સ કે x ડબલ બાર 35 લાખ સેટરડે મીન્સ કે ટોટલ ડે કેટલા થશે 6 n2 ની વેલ્યુ મળી જશે આપણને 6 minus 5 1 x બાર 2 ફાઇન્ડ કરવાના છે કમ્બાઇન્ડ મીનની ફોર્મ્યુલા છે x ડબલ બાર ઇઝ ઇક્વલ ટુ x બાર 1 n1 પ્લસ x બાર 2 n2 અપોન n1 પ્લસ n2 કમ્બાઇન્ડ મીન આપેલું છે 35 લાખ x બાર 1 આપેલ છે 30 લાખ n1 ની વેલ્યુ છે 5 પ્લસ x બાર 2 ફાઇન્ડ કરવાના છે એન્ડ n2 ની વેલ્યુ છે 1 અપોન n1 પ્લસ n2 મીન્સ કે 6 હવે આપણે 35 લાખ અને 6 છે એ ડિવાઇડમાં છે સામે આવે તો મલ્ટિફિકેશનમાં 35 લાખ ઇન્ટુ 6 કરશું ઇઝ ઇક્વલ ટુ 30 લાખ ઇન્ટુ 5 પ્લસ x બાર 2 ઇન્ટુ 1 સાથે ગમે તે વેલ્યુનું મલ્ટિફિકેશન કરો શું મળે એ જ મળશે હવે x બાર 2 આપણને મળી જશે 16 લાખ ધ ટેક્સ રેવન્યુ ઓન સેટરડે વોઝ 60 લાખ તો આપણને x બાર 2 ની વેલ્યુ મળી ગઈ છે 60 લાખ. નેક્સ્ટ ટોપિક છે વેઇટેડ મીન. વેઇટેડ મીન એટલે શું થાય તે જોઈએ આપણે. ઇન ધ સિમ્પલ મીન કેલ્ક્યુલેટેડ અબોવ all the observation gets equal importance, but sometimes we have to find such an average of data where observations are given different importance. In such situation, the use of the simple mean does not serve the purpose and we have therefore to use another method to find the mean, which is called weighted mean. Weighted mean નો use ક્યારે થાય છે તો કે ફર્સ્ટ આપણે જ્યારે ઇક્વલ ઇમ્પોર્ટન્સ હોય ઓબ્ઝર્વેશનનું ત્યારે સિમ્પલ મીનનો યુઝ કરતા હતા પરંતુ ઘણી વખત એવરેજ ફાઇન્ડ કરીએ અને જે ઓબ્ઝર્વેશનનું ઇમ્પોર્ટન્સ છે એ ડિફરન્ટ હોય મીન્સ કે અલગ હોય છે આવી સિચ્યુએશનમાં આપણે સિમ્પલ મીનની જગ્યાએ અનધર મેથડનો યુઝ કરીએ છીએ એને કહેવામાં આવે છે વેઇટેડ મીન. ધ વેઇટેડ મીન ઇઝ કેલ્ક્યુલેટેડ taking into account the relative importance of each of the value to the total value. It is denoted by x bar w. જ્યારે weighted mean find કરીએ છીએ weighted mean માં જે total value છે એની દરેક વેલ્યુનું ઇમ્પોર્ટન્સ છે એ સરખું હોય છે અને એને x bar w વડે દર્શાવવામાં આવે છે. Weighted mean may be defined as an average whose components items are being multiplied by certain values known as weights and the aggregate of the multiplied results are being divided by the total sum of their weights instead of the sum of items. હવે એની ફોર્મ્યુલા આપેલી છે x bar w is equal to x1 w1 plus x2 w2 plus x3 w3 plus up to plus xn wn upon w1 plus w2 plus w3 up to wn. જે અહીંયા સમજાવેલું છે એ ફોર્મ્યુલા એક્સપ્લેન કરેલી છે ઓર x bar w is equal to sigma xw upon sigma w where x bar w means કે symbol for weighted mean, w means કે weight allocated to each observation, sigma wx
मीन्स के सम ऑफ ईच वेट मल्टीप्लाइड बाय दैट एलिमेंट एंड सिग्मा डबल्यू सम ऑफ ऑल द वेट्स. आ थयुं वेटेड मीन. एग्जाम्पल 15. कैलक्युलेट द वेटेड मीन फॉर गिवन डेटा. વેઇટેડ મીનનું એક એક્ઝામ્પલ આપેલું છે. x અને w ની વેલ્યુ આપેલી છે. આપણે ફાઇન્ડ કરવાનો છે વેઇટેડ મીન. મીન્સ કે x બાર w ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો ફર્સ્ટ સિગ્મા એક્સ ડબલ્યુ, તો x અને w નું મલ્ટિફિકેશન અને પછી એક્સ ડબલ્યુ નો સમ. મીન્સ કે સિગ્મા એક્સ ડબલ્યુ મળી જશે, w નો સમ એટલે સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા એક્સ ડબલ્યુ મળ્યા છે 180 અપોન સિગ્મા ડબલ્યુ 28. તો વેઇટેડ મીન મળી જશે 6.43. પ્રોપર્ટીઝ ઓફ એરિથમેટિક મીન. એરિથમેટિક મીનની અમુક પ્રોપર્ટી આપેલી છે. ફર્સ્ટ, સમ ઓફ ડેવિએશન ઓફ એકચ્યુઅલ ઓબ્ઝર્વેશન ટેકન ફ્રોમ ધ મીન ઇઝ ઓલવેઝ 0. મીન્સ કે આપણે ડેવિએશનનો સમ છે જે એનું મીન ફાઇન્ડ કરીએ તો એ હંમેશા 0 મળે છે. For example, sigma x minus x bar is equal to 0. Next, mean is not independent of change of origin and scale. Means કે જે mean છે એ origin અને scale ના change ઉપર independent નથી. Let x1, x2 up to xn are the n observation. Means કે આ જે x1, x2 થી xn સુધી છે એ n observation છે. If all n observations are multiplied by a non-zero constant alpha and a constant b is added to them, we get new set of observations y1, y2 up to yn. જો શું કીધું છે કે observation are multiplied by non-zero constant. મીન્સ કે જે observation છે એને a સાથે મલ્ટીપ્લાય કરશું અને b એમાં એડ કરશું. નવો સેટ એક છે y1 થી yn સુધીનો. સપોઝ ધેટ ધ મીન ઓફ ન્યૂ સેટ ઓફ ઓબ્ઝર્વેશન્સ. ન્યૂ ઓબ્ઝર્વેશનનો સેટ છે y1 થી yn. એને શું કહેવામાં આવે છે? જે ન્યૂ ઓબ્ઝર્વેશનનો સેટ છે એને y બાર. એનું રિઝલ્ટ મીન્સ કે એની ફોર્મ્યુલા છે y બાર ઇઝ ઇક્વલ ટુ ax બાર પ્લસ b. If we defined yi is equal to xi plus or minus a upon b, then y bar is equal to x bar plus or minus a upon b. Final formula થશે y bar is equal to x bar plus or minus a upon b. જ્યારે પણ ન્યૂ સેટના ઓબ્ઝર્વેશનનું મીન ફાઇન્ડ કરવાનું હોય ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ થશે. Example 16. The mean of 10 observation is 54. If 6 are subtracted from each observations and the result so obtained is divided by 3, find the mean of new observation. જો અહીંયા ન્યૂ ઓબ્ઝર્વેશનનું મીન ફાઇન્ડ કરવાનું કીધું છે. The mean of 10 observation. 10 observation means કે n ની વેલ્યુ આપેલી છે 10 અને એનું મીન means કે x બાર આપેલો છે 54. If 6 are subtracted means કે 6 છે એ આપણે માઇનસ કરવાના છે તો એની વેલ્યુ છે 6 from each observation and the result so obtained is, એનું જે રિઝલ્ટ છે એને ડિવાઇડેડ બાય 3. 3 ને ડિવાઇડ કરવાના છે તો b ની વેલ્યુ લેશું આપણે 3. તો ફર્સ્ટ ફોર્મ્યુલા થશે y બાર ઇઝ ઇક્વલ ટુ x બાર માઇનસ 6 અપોન 3. x બાર ની વેલ્યુ છે 54 માઇનસ a ની વેલ્યુ છે 6 અપોન b ની વેલ્યુ છે 3. તો આપણને ન્યૂ ઓબ્ઝર્વેશન મળી જશે 16. નેક્સ્ટ ટોપિક છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ મીન. મીનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ એડવાન્ટેજીસ. The first advantage of arithmetic mean is that its concept is familiar and clear to most people. First advantages છે arithmetic mean નો કે એનો જે concept છે એ વિકસિત છે અને લોકોમાં clear છે. The second advantage is that it is easy to understand and easy to calculate. Second advantages છે કે તેની ગણતરી કરવી અને તેને સમજવું easy છે. Every data set has only
વન મીન મીન્સ કે દરેક ડેટા સેટનો ઓનલી વન મીન મળે છે. ફાઇનલી એરિથમેટિક એવરેજ પ્રોવાઇડ્સ અ ગુડ બેઝિસ ફોર કમ્પેરિઝન. કમ્પેરિઝનમાં એરિથમેટિક એવરેજ છે એ વધારે સારું છે. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપેલું છે. ઇફ અ મેનેજર wants to compare the performance of salesmen of 4 different regions of a state, arithmetic average provides the correct basis for accessing the relative efficiency of the regions. જો એક મેનેજર છે એ સ્ટેટના 4 અલગ અલગ પ્રદેશના સેલ્સમેનનું પરફોર્મન્સ કમ્પેર કરે છે. એના પરથી એ એરિથમેટિક એવરેજ ફાઇન્ડ કરે છે કે એની જે ઇફિશિયન્સી છે રેઝિયન્સની એ કેટલી કરેક્ટ છે. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ, ઓલ્ધો ધ મીન ઇઝ રિપ્રેઝેન્ટિંગ ઓલ ધ વેલ્યુઝ ઇન ધ ડેટા સેટ. મીન છે એ ડેટા સેટની બધી વેલ્યુને રિપ્રેઝેન્ટ કરે છે. ઇટ મે બી અફેક્ટેડ બાય ધ હાઈલી ફ્લેક્ચ્યુએટિંગ વેલ્યુઝ ધેટ આર નોટ ફાર ફ્રોમ અધર વેલ્યુઝ ઓફ અ ગ્રુપ. ગ્રુપની જે અધર વેલ્યુ હોય છે એમાં જે હાઈલી ફ્લેક્ચ્યુએટિંગ વેલ્યુ હોય છે મીન્સ કે વધારે અસ્પષ્ટ વેલ્યુ હોય છે અને તે અફેક્ટેડ છે. સેકન્ડ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ધ એકચ્યુઅલ મીન. જ્યારે એકચ્યુઅલ મીન ફાઇન્ડ કરવું હોય ત્યારે તે વધારે ડિફિકલ્ટ છે. We cannot calculate the mean for a data set with open-ended classes at either end of the scale. જ્યારે ડેટાનો સેટ છે ઓપન એન્ડેડ ક્લાસમાં હોય ત્યારે તેના મીનની ગણતરી નથી થઈ શકતી.